બાપુની કથા એટલે કે શિવ કથા તપોધન બ્રાહ્મણો માટે આ તો આપણા માટે બહુ મહત્વની વાત છે। તો ગિરી બાપુની શિવ કથાનો મહિમા સાંભળવા અને જાણવા માટે કડા ગામે કમુબા સંકુલમાં વડીલોનો વિસામો જેને કહેવાય છે ત્યાં દરેકે પરિવાર સાથે સમાજના અને સમાજ વગરના પણ દરેકને જાહેરાત કરો અને દરેક વ્યક્તિ કથા સાંભળવા માટે आओ 15/11/2024 15/11/2024 દરેકે કથા સાંભળવા આવવાનું અને એનો પ્રચાર કરવાનો અને આ કથાનો ગિરી બાપુનો રથ પણ ગામે ગામ ફરશે। બોલો હર હર મહાદેવ કી જય, હર હર મહાદેવ કી જય। અને 17 અને આ કથા સાંભળવા માટે ગામે ગામ ખુદ શિવજી કે જેઓ ગિરી બાપુનો રથ અને વિનોબાબા આપણા જે મહાકાળીના પોતે ભક્ત છે એ પણ એમાં સાથે જોડાશે અને આપણે દરેકે જોડાવાનું છે શિવ કથામાં। બોલો હર હર મહાદેવ। તેનો લાભ લેવા માટે દરેકે આવવાનું છે અને તારીખ 17/11/2024 તે દિવસથી બપોરથી કથા સાંભળવા માટે ગિરી બાપુની કથા સાંભળવા આવશો। આજે અમારે વિનુ બાબા જે મહાકાળીના બુઆજી છે ત્યાં અમને મસ્ત મજાનો અભિષેક કરાયો, ભાઈઓ બહેનોને પણ અભિષેક કરાયો અને એ અભિષેક અમે ખુદ લાભ લીધો અને આજે ઊંડાઈ સાપોરથી રથનું પ્રણય કરવામાં આવ્યું છે। તો ગામે ગામ 22 ગામમાં પડશે અને 300 ગામોમાં પણ આ રથ ફરવાનો